Jawaharlal Nehru was born on November 14 and આ શું લખ્યું છે મમ્મા? જરા ફરીથી વાંચી સંભળાવ તો. FOUGHT આ શું છે? ચાલો ભાઈ. આ શું કૃષ્ણ, મેં કહ્યું ને ભૂલથી થઈ ગયું. આ ભૂલ નહીં, તમારી લાપરવાહી છે. નહીં, એવી વાત નથી. મારી વાત માન કેટલી કૃષ્ણ. વાર કહી ચૂકી છું કે બર્થડે કેક પર બિટ્ટુનું નામ નથી લખવાનું. કૃષ્ણ, મેં બેકરી વાળાને ના પાડી હતી, છતાં એણે નામ લખી નાખ્યું, તો શું કરું? શું કહ્યું? બેકરી વાળાને ના પાડવા છતાં એણે કેક પર નામ લખ્યું? એવું નથી, બધા કેક પર નામ લખાવે છે એટલે એણે લખ્યું. તું શાંત થઈ જાને યાર. આ બેકરી વાળાની ભૂલ નથી. પોતાની ભૂલોને બીજા પર થોપવાનું બંધ કરો પ્લીઝ. કૃષ્ણ, હું માનું છું મારાથી ભૂલ થઈ ગઈ છે. હું આ જ વાત તને સવારથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. હું તારા માટે ગિફ્ટ પણ લાવ્યો છું અને તું છે કે પ્રેમનું જૂઠું નાટક મારી સાથે ન કરો. મને મૂર્ખ બનાવવા માટે ગિફ્ટ લઈને આવ્યા છો. આ શું કૃષ્ણ, કઈ પણ બોલી જાય છે. હું તને સમજાવવાનો કેટલોય પ્રયત્ન કરી લઉં પણ તું ઝઘડો કરી જ લે છે. શું કહ્યું? સાથે રહીને ઝઘડો કરવાથી તો સારું છે કે આપણે બંને અલગ થઈ જઈએ. હું કંટાળી ગયો છું તારાથી. શું કહ્યું તમે? આ જે ટેન્શન છે એની પહેલા તમે શું કહ્યું? તમે અલગ થવાની વાત કહીને. કૃષ્ણ, મારો અર્થ એ નહોતો. તમે એવું કહ્યું પણ કે મેં એવું નથી કહ્યું કૃષ્ણ. તમને મારાથી અલગ થવું છે? મારી વાત સાંભળ, એવું જ મેં એવું કહ્યું. નથી કહ્યું. આખરે દિલની વાત તમારી જીભ પર આવી જ ગઈ ને. કૃષ્ણ પ્લીઝ, મારો અર્થ એ નહોતો. મારી વાત માન. સીધે સીધું કહી દઉં તું ને આ રીતે ટોર્ચર કેમ કરો છો? કૃષ્ણ, હું ટોર્ચર કરું છું? હવે તમે ખુશ રહો. તું શું કહી રહી છે? હું તમારા બંનેની વચ્ચે ક્યારે નહીં આવું. બંને એટલે શું? કાલે જ લોયરને મળીને ડિવોર્સ માટે એપ્લાય કરી દઈએ. મમ્મા, મમ્મા. બિટ્ટુ બેટા, મમ્મી અને પપ્પા બંને બહાર ગયા છે. ત્યાં ટેબલ ઉપર દૂધ પડ્યું છે, તું પી લેજે. હેલો, બેનજી, હું શર્મા બોલી રહ્યો છું. આપે જેમ કહ્યું હતું એમ મેં પૂજા કરાવી દીધી. હવે તમે કહો કે હું પ્રસાદ લઈને ક્યારે અંકલ મમ્મી તો ઘરે નથી. અચ્છા, વિટ્ટુ બોલી રહ્યો છે. હમ. ઠીક છે બેટા, હું પછી ફોન કરું છું. ઠીક છે. હવે તો ખુશ છો ને તમે? શું કહ્યું? રસ્તાનો કાંટો નીકળી ગયો. પત્ની નહીં રહે, દીકરો નહીં રહે. હવે તો ખુશ રહેશો ને એ છોકરી સાથે? તું કઈ છોકરીની વાત કરે છે? આપણા બંનેની વચ્ચે ઝઘડો થઈ શકે, એકબીજાથી નફરત પણ થઈ શકે, પણ બિટ્ટુ એના વિશે થોડું પણ ન વિચાર્યું. તમે આટલા સ્વાર્થી કેમ બની ગયા? છી, આવા માણસ સાથે પ્રેમ કરીને મેં સૌથી મોટી ભૂલ કરી. આની સજા તો મને મળવી જ જોઈએ. આવું ન કહે. રાધા!